કેમિકલ બોન્ડિંગ છે. નેક્સ્ટ ન્યૂ ચેપ્ટર છે આપણું. ધ્યાન આપજો, કેમિકલ બોન્ડિંગ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કારણ કે કેમિકલ બોન્ડિંગની થિયરીઓ જો તમે ક્લિયર કટ કરી તો આ કેમિકલ બોન્ડિંગની થિયરી ઉપરથી તમે લોકો કોઈ પણ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, આ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડને તમે સોલ્વ કરી શકશો. ઓકે, તો કેમિકલ બોન્ડિંગની થિયરીઓ સોલ્વ કરવામાં, હા બોલો ચૌહાણ, આવે છે અવાજ? નહીં હજી એટલું બધું ચાલુ નથી કર્યું હજી. હા, હજી સ્ટાર્ટ જ કર્યું છે. જો હવે કેમિકલ બોન્ડિંગ રાસાયણિક બંધનની અંદર શું આવશે? પહેલી વસ્તુ કે તમે કોઈ પણ રાસાયણિક બંધન કોને કે તમે કોઈ પણ પરમાણુ કે આયનને તમે જોડો છો. દાખલા તરીકે સર મારી પાસે છે અત્યારે Na+ અને Cl-. ઓકે, હવે આ Na+ અને Cl- જ્યારે હું જોડીશ તો એનથી બનતું જે સંયોજન છે, એટલે આમની વચ્ચે જે બોન્ડ બનશે એને કેમિકલ બોન્ડ કહેવાય છે. કેવો? કેમિકલ બોન્ડ એને કહેવાય છે. ઓકે, આ કેમિકલ બોન્ડ. હવે જો આ કેમિકલ બોન્ડ લગભગ ધાતુ પરમાણુ આયનો લગભગ બનાવે છે, પણ એ જે નિષ્ક્રિય વાયુઓ છે એવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરીને આવા બોન્ડ બનાવે છે. દાખલા તરીકે જો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હોય, રેડી, હવે એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય સર? 1s2 2s2 2p6 અને 3s1. સોડિયમ શું કરે? પોતાનામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરે એટલે Na+ બનાવે તો 1s2 2s2 2p6 અને 3s0. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે ને, મારા ખ્યાલ પ્રમાણે આ ઇલેક્ટ્રોન રચના કોની છે? નિયોનની છે. કોની છે? નિયોનની છે. તો આ 1s2 2s2 2p6 નિયોન ઇલેક્ટ્રોન એટલે કે આ ભાઈએ શું કર્યું? એક ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી. કોના જેવી? નિષ્ક્રિય વાયુ જેવી. હવે સામે જો ક્લોરીન છે. ક્લોરીન શું કરે છે? ક્લોરીનની એક્ચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના શું હોય? ફરીથી બોલીએ, 1s2 2s2 2p6 3s2 ને 3p5, હે ને? હવે જો 1s2 2s2 2p6 3s2 3p5, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે. અત્યારે ક્લોરીન છે, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે એટલે 1s2 2s2 2p6 3s2 અને 3p6 થાય. ચાલો, હવે આ ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ? તો આ ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી થઈ. કોના જેવી થઈ? આર્ગોન. કેમ સર? આની અંદર 18 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 18. એટલે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી. એટલે આવી રીતે બનતા બંધ છે. ત્યારબાદ છે આપણી પાસે થિયરી એ છે સંયોજકતા. ચાલો, હવે સંયોજકતા એટલે તો એક વસ્તુ તો આપણને ખબર છે કે સર કોઈ પણ તત્વ છે એ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા એ કેટલી ભાગીદારી કરે છે એની સંયોજકતા કહેવાય. દાખલા તરીકે હું સમજાવું કે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય, પણ ભાગીદારીમાં કેટલા વપરાય? 3. તો આની સંયોજકતા કેટલી થઈ? 3. એ 3 અને એક આપણને ખબર છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ હોય એની પાસે. રેડી? હવે જો ફોસ્ફરસ તમે લ્યો તો ફોસ્ફરસ છે 5 ક્લોરીન સાથે જોડાય. કેટલા? 5. આ 5 ક્લોરીન સાથે, કારણ કે ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ભાગીદારી થઈ શકે એટલે એની સંયોજકતા કેટલી કહેવાય? 5. તો ફોસ્ફરસની સંયોજકતા એની થઈ 5. ઓકે, આ રીતના એની માહિતી તમને જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. હવે છે તમારી પાસે અષ્ટકનો નિયમ. હવે પેલી વસ્તુ ખાસ, અષ્ટકના નિયમથી જ અને ભૂલો ભલે બીજું બધું, અષ્ટકના નિયમની મર્યાદાઓ, એની સામ્યતાઓ ભૂલવી નહીં. મેં પહેલા કીધું હતું કેમિકલ બોન્ડિંગના જેટલું બને એટલો ટાઈમે લેક્ચરમાં જોઈન્ટ થઈ જવું. જે પણ પછી રહી જશે, પછી રેકોર્ડિંગ વિડીયો જોવાની મજા એટલી બધી નહીં આવે જેટલી હું તમને લાઈવ કહેતો જઈશ ને, જે એક્સ્ટ્રા મજા આવશે. જો અષ્ટકનો નિયમ શું કે પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે રાસાયણિક બંધ બનાવે અને અણુ બનાવે ત્યારે બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને અથવા પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાઈને અષ્ટક પૂરું કરે, તેને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. જો ઉદાહરણ આપું કે અહીંયા તમારી પાસે કાર્બન છે. શું છે? કાર્બન. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s2 2s2 2p2, હે ને? એટલે એકચ્યુઅલમાં આ રીતની ઇલેક્ટ્રોન રચના હોય. જો અહીંયા તમને સમજાશે, આ રીતની ઇલેક્ટ્રોન રચના હોય. ઓકે, હવે શું થાય કે સર એક ઇલેક્ટ્રોન અહીંયા 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 અને એક અહીંયા. હવે હું આની ભાગીદારી હવે એક્સ્ટ્રાઓ થઈ શકે તો હવે કાર્બનને ક્યાં જવું પડે? એની ઉત્તેજિત અવસ્થામાં. આ અત્યારે કાર્બનનો પરમાણુ 6. હવે કાર્બનને જો એની ઉત્તેજિત અવસ્થામાં મોકલું તો ઉત્તેજિત અવસ્થામાં મોકલું તો અહીંયા જે 2s2 માં ઇલેક્ટ્રોન દેખાય છે ને, આ 2s2 માં રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત એને અહીંયા આગળ વધે. 1 2 3 4.
ડન. હવે શું થશે કે હવે સર એની હારે 4 હાઇડ્રોજન આવે એટલે એક, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. તો અહીં તમને દેખાય છે 4 હાઇડ્રોજન આવ્યા. હવે જો 4 હાઇડ્રોજન આવ્યા ત્યારે એને કાર્બનની કઈ કઈ કક્ષકની ભાગીદારી કરી? સર એને S પ્રકારની એક વાપરીને P પ્રકારની 3 વાપરી. કોઈ ડાઉટ? તો S પ્રકારની એક કક્ષક ને P પ્રકારની 3 કક્ષક વાપરે તેનું હાઇબ્રિડાઇઝેશન થાય sp3. શું થાય? sp3. હવે જો અહીંયા જો, યસ, જો હવે શું થશે એ પ્રમાણે તમે લોકો લુઈસ બિંદુ નિરૂપણ તો આવડે છે ને? હા, ચાલો લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે એના જે આ ડોટ હશે એ એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. હું અહીંયા તમને કહી દઉં, પછી પાછળથી ભલે થિયરી આવે લુઈસ બિંદુ નિરૂપણની, પણ અહીંયા હું કહી દઉં કે કોઈ પણ તત્વની એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એને તમે જો ડોટ સ્વરૂપે દેખાડો છો તો આને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. જો હવે દાખલા તરીકે અહીંયા તમે નાઇટ્રોજન લ્યો તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. તો 3 ઇલેક્ટ્રોન હોય તો આપણે અહીંયા લુઈસ બિંદુ એટલે આ 1, આ 2 અને આ 3. લિથિયમ તમે લ્યો તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન હોય? 1. તો આપણે અહીંયા 1 લખીએ. બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2. બોરોનની બાહ્યતમ કક્ષામાં આમ ગણીએ તો 3, પણ આ તો એની ભાગીદારી છે એટલે 5 હોય. પછી આવશે આગળ કાર્બનમાં 4, નાઇટ્રોજનમાં 5, પછી ઓક્સિજનમાં 6, ફ્લોરિનમાં 7. હવે જો હવે કાર્બન શું છે? કાર્બન એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન મૂક્યા. અહીંયા ખાસ ધ્યાન આપજો, 4 ઇલેક્ટ્રોન મૂક્યા એટલે એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો. હવે શું થાય છે કે સર હાઇડ્રોજન પોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈને અહીંયા મૂકે છે. અહીંયા હાઇડ્રોજન મૂક્યો, અહીંયા હાઇડ્રોજન મૂક્યો, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. ચાલો અષ્ટકના નિયમ પ્રમાણે એના કેટલા ઇલેક્ટ્રોન પૂરા થવા જોઈએ? અષ્ટકના નિયમ પ્રમાણે સર એની પાસે જો 8 ઇલેક્ટ્રોન હોય તો એનું અષ્ટક પૂરું કહેવાય. પણ હાઇડ્રોજન છે એ કેટલાય અષ્ટક પૂરું કરી શકે? સર 2 અષ્ટક પૂરું કરી શકે, કારણ કે હાઇડ્રોજન પાસે એક જ કક્ષક હોય 1s. તો હવે શું થાય કે અહીંયા જો હાઇડ્રોજન નું અષ્ટક પૂરું, આ હાઇડ્રોજન નું અષ્ટક એ પૂરું, આ હાઇડ્રોજન નું પૂરું અને આ હાઇડ્રોજન નું અષ્ટક પણ પૂરું. હવે તમે જુઓ શું લાગે છે? કાર્બન નું અષ્ટક પૂરું થયું? ચાલો કાર્બન નું અષ્ટક અહીંયા પૂરું, કારણ કે કાર્બનમાં જો 1 2 3 4 5 6 7 અને 8 8 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે કાર્બન નું અષ્ટક પણ શું થઈ ગયું? અહીંયા પૂર્ણ થઈ ગયું. હજી જો હવે અમુક એવા કમ્પાઉન્ડ હોય, દાખલા તરીકે હવે જો CCl4 જોવો. ચાલો ફરીથી કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 હોય. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 હોય. 7 હોય. જો ક્લોરીન 1, આગળતા જજો 2 3 4 5 6 અને 7 થઈ ગયા ક્લોરીનની 7. ચાલો દેખાય છે ને? 1 2 3 4 5 6 અને 7. અહીંયા નીચે ક્લોરીન 1 2 3 4 5 6 અને 7 અને આ બાજુ ક્લોરીન 1 2 3 4 5 6 અને 7. જોઈ લો, ક્લિયર છે? ચાલો હવે શું કરશો કે સર હવે મારે અષ્ટક પૂરું કરવું છે, તો ક્લોરીનનું અષ્ટક અહીંયા એક જ મિનિટ. ક્લોરીનનું અષ્ટક જોવો, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, દેખાય છે? ગણો તો 1 2 3 4 5 6 7 8. આ ક્લોરીન ના થઈ ગયા, આ ક્લોરીન ના થઈ ગયા અને આ ક્લોરીન ના 8 પૂરા. તો હવે કોના પૂરા કરવાના રહીએ? સર કાર્બનના. કાર્બનના થઈ ગયા 8 પૂરા. તો આ રીતના તમે અષ્ટકના નિયમનું પાલન. અષ્ટક માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારે અષ્ટક માટે શું કરવાનું છે કે સર 8 ઇલેક્ટ્રોન પૂરા હોવા જોઈએ. હવે મેં તમને કીધું એમ અમુક મહાનુભાવો આની અંદર હોય. એ મહાનુભાવો કેવા હોય કે જેમાં 8 ઇલેક્ટ્રોન નથી છતાંય એ અષ્ટકના નિયમનું. જો હજી એક ઉદાહરણ તમે જેટલા વધારે સમજશો એટલું તમારા માટે ફાયદાકારક થશે. જો અહીંયા હું એક્સ્ટ્રા આપું છું. હવે H2O છે. શું છે? H2O. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 અને અહીંયા 6. દેખાય છે? ચાલો હવે હાઇડ્રોજન 2 આવે છે એટલે એક હાઇડ્રોજન અહીંયા પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવ્યો અને આ બીજો હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવ્યો. હાઇડ્રોજનના અષ્ટક પૂરું કરવા માટે કેટલાની જરૂર હોય? 2 ની જ. અહીંયા 2, અહીંયા પણ 2. ઓક્સિજનને અષ્ટક પૂરું કરવા માટે કેટલાની જરૂર હોય?
8 8 થઈ ગયા? કોઈ ડાઉટ? કોઈને પણ કોઈ ડાઉટ નહીં ને? ચાલો ક્લિયર. હવે જો આ બાજુ નેક્સ્ટ. હવે હું તમને એક આપું, તમે જાતે બનાવશો? ચાલો એક અષ્ટકના નિયમ માટે તમને હું આપું છું. ચાલો આ બનાવો. NH3 આપું છું. ઓકે, અને જેને થઈ જાય એ મને સ્ક્રીન ઉપર દેખાડી દે, બરોબર? તમારા કેમેરામાં. નાઇટ્રોજનની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. 5 બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. ચાલો તુષાર. ચાલો ફટાફટ. કેમ થયું પિનલ? વાહ ભાઈ સરસ, લ્યો વાહ સરસ સરસ. હિરલ તે બતાવ્યું નથી હજી. યસ ઉઝમા બરોબર. આ રેડી પરમાર. તુષાર ગુડ. થોડુંક પાસે રાખતો. હા રેડી રેડી. ચાલો ગુડ. રેડી. એટલે આ રીતના તમે અષ્ટકના નિયમનું છે ને પાલન કરી શકો. હવે ચાલો આપણે બધું જોયું કે સર અષ્ટકના નિયમની આ રીતના મર્યાદા 8 ઇલેક્ટ્રોને અષ્ટક પૂરું. હવે હાઇડ્રોજન એક એવું કમ્પાઉન્ડ છે કે જે 2 ઇલેક્ટ્રોને પોતાનું અષ્ટક પૂરું કરે. હવે અહીંયા આપણને ખબર છે એક વસ્તુ કે સર ગામ હોય ત્યાં ગાંડા હોય. એનો મીનિંગ કે અહીંયા અમુક એવા મહાનુભાવો છે કે જેમાં અષ્ટકના નિયમનું એટલે કે 8 ઇલેક્ટ્રોનની જોડ બનતી નથી છતાં એ અષ્ટકના નિયમનું પાલન કરે છે. એવા જોડ માટે પહેલું ઉદાહરણ છે કે BCl2. ચાલો હું તમને એ સમજાવું કે BCl2 છે એ મધ્યસ્થી પરમાણુની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ ન હોવાથી પણ આ સંયોજન થાય છે. ચાલો બેરેલિયમ એટલે શું થશે? અહીંયા લખું છું, ધ્યાન આપજો. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય સર? 4. 4 પરમાણુ થાય. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય સર? આ 1 અને આ 2. ઓકે, હવે ધ્યાન આપજો કે એની સાથે 2 ક્લોરીન આવે છે એટલે આ BCl2 બનાવે, બરોબર? હવે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. એટલે 1 2 3 4 5 6 અને આ 7. એ જ પ્રમાણે આ બાજુ ક્લોરીન તો 1 2 3 4 5 6 અને 7. હવે દીકરા જુઓ કે ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું હે ને? આ બાજુ ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું, પણ બ્રોમિનનું બેરેલિયમનું અષ્ટક પૂરું થતું નથી. હજી એને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? હજી સર 4 ઇલેક્ટ્રોન ઘટે છે, હે ને? જો ક્લોરીનના 8 પૂરા થઈ ગયા, આ બાજુ ક્લોરીનના 8 પૂરા થઈ ગયા, પણ બેરેલિયમના 4 પૂરા થઈ ગયા. હવે એનું અષ્ટક બેરેલિયમને ખરેખર જો 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. શું કામ સાહેબ થવા જોઈએ? કારણ કે બેરેલિયમનો પરમાણુ ક્રમાંક છે 1s. બેરેલિયમનો એટલે 1s2 2s2 2p2. એટલે હજી આ p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી શકે એમ છે? 4 ઇલેક્ટ્રોન હજી આવી શકે એમ છે. જુઓ 2p2 જ ભરાણી છે, p માં કેટલા ભરાય? 6 ભરાય ઇલેક્ટ્રોન. કેટલા ભરાય? 6 ભરાય. એટલે હજી આની અંદર 4 આવી શકે એમ છે, પણ હજી બેરેલિયમની અંદર 4 આવતા નથી. એટલે એ અષ્ટકના નિયમનું પાલન કરતો નથી, છતાં એ કમ્પાઉન્ડ કેવો છે? સ્થાયી છે. ચાલો હજી બીજી અભિધારણા શું છે સર? બીજી અભિધારણા કે PCl મધ્યસ્થી પરમાણુમાં. હવે આ તો કેવો દોઢેશ્વર મહારાજ કે એ 8 કરતા ઇલેક્ટ્રોન વધી ગયા. 8 કરતા ઇલેક્ટ્રોન વધી ગયા છતાં એ સર અષ્ટકના નિયમનું પાલન કરે છે. શું વાત છે જોઈએ. ચાલો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 હોય. 1 2 3 4 અને 5. એની સાથે ક્લોરીન આવે છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય દીકરા? 7. 1 2 3 4 5 6 અને 7. એ પ્રમાણે આ બાજુ ક્લોરીન Cl 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. અહીંયા ક્લોરીન. ચાલો બધા ક્લોરીન મેં અહીંયા લખી દીધા છે. ચાલો હવે શું છે કે અહીંયા તમને દેખાઈ ગયા બધા ક્લોરીનના. ચાલો હવે ક્લોરીનનું અષ્ટક પૂરું કરું છું. જ્યાં જ્યાં ન ખબર પડે ત્યાં કહેજો મને. શું લાગે છે ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું? ચાલો હવે જોવો ફોસ્ફરસનું અષ્ટક પૂરું કરવા જઈ રહ્યો છું. ઓ સાહેબ ફોસ્ફરસના અષ્ટકમાં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આને શું કર્યું કે આપણે કહી શકીએ સર અષ્ટકના નિયમની
નિયમનું પાલન કરતો નથી છતાંય સ્થાયી છે. હજી એક તમને આવડશે, જો ઉદાહરણ આપો. શું છે? SF6 બનાવો તો. SF6 બનાવો. ચાલો સ્પીડ રાખજો. સલ્ફરની બાહ્યતમ કક્ષા, સલ્ફર કયા સમૂહનું તત્વ? સમૂહ 16 નું. તો સમૂહ 16 માં કોણ હોય? ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, હે ને? તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. એટલે સલ્ફર 1 2 3 4 5 અને 6. કેટલા ફ્લોરિન આવે છે ભાઈ? 6 ફ્લોરિન આવે. એટલે 1 2 3 4 5 અને 6. હું અહીંયા ફ્લોરિન ના ઇલેક્ટ્રોન લખતો નથી, પણ ફ્લોરિન અષ્ટકમાં પૂરું થઈ જ જાતું. એટલે આ ફ્લોરિન અષ્ટક 7 હોય. ફ્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન ને આ એક મેળવે એટલે 8. પણ સલ્ફર પાસે કેટલા થયા આવે? 12 ઇલેક્ટ્રોન થયા ને? ઓકે, 12 ઇલેક્ટ્રોન, કારણ કે એક એક આ ફ્લોરિન નો આવે અંદર એન્ટર થાય. 12 ઇલેક્ટ્રોન છે, છતાંય અષ્ટકના નિયમનું પાલન નથી કરતો, છતાંય એ કમ્પાઉન્ડ કેવો છે? સ્ટેબલ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જો કેમિકલ બોન્ડિંગમાં બે પ્રકાર છે, ઇન્ટર એટોમિક બોન્ડિંગ અને ઇન્ટર મોલેક્યુલર બોન્ડિંગ. બરોબર છે? જેને આંતર આણ્વીય બળ અને આંતર મોલેક્યુલર બંધ એટલે કેવા છે? સ્ટ્રોંગ ઇન નેચર્સ એન્ડ વીક ઇન નેચર્સ. પછી છે ઇન્ટર એટોમિક બોન્ડમાં આયોનિક, ઇલેક્ટ્રોવોલેન્ટ એટલે કે આયનીય બંધ, કોવેલેન્ટ એટલે સહસંયોજક બંધ અને મેટાલિક બોન્ડ એટલે ધાત્વીય બંધ. જ્યારે આની અંદર હાઇડ્રોજન બંધ અને વાન્ડરવાલ્સ બંધ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ છે કે આયનીય બંધ કેમ બને? જ્યારે કોઈ પણ સંયોજન, ધ્યાન આપજો, આયનીય બંધ માટે જરૂરિયાત શું હોય? કે જ્યારે કોઈ સંયોજન પોતાનો, ચાલો હવે જો Na+ છે સોડિયમ, ઓકે, પોતાનામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na+. હવે આયનીય બંધ કોની વચ્ચે બને? તો આયનીય બંધ કોની વચ્ચે બને? કે એક એવું કમ્પાઉન્ડ હોય કે જે સૌથી ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતું હોય. કેવું કમ્પાઉન્ડ હોય? કે જે સૌથી વધારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતું હોય. અને એક એવું કમ્પાઉન્ડ હોવું જોઈએ કે જે સૌથી ઝડપથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું હોય. એટલે એમની વચ્ચે આયનીય બંધ ઝડપથી બને. હવે આપણને અહીંયા આપણી પાસે ઉદાહરણ આપ્યું છે કે સર સોડિયમ અને ક્લોરીન. સોડિયમ શું છે? કે સૌથી ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, અને ક્લોરીન એટલી ઝડપથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. એટલે ક્લોરીન છે એ પ્લસ ઇલેક્ટ્રોન કરીને Cl- બને. એટલે અહીંયા Na+ અને Cl- એટલે NaCl, આ વચ્ચે જે બનતા બંધ છે, આ બંધને કેવો બંધ કહેવાય? આયનીય બંધ કહેવાય છે. કે જેમાં ધન આયન એટલે કે એને બીજા શબ્દમાં કેટાયન પણ કહેવાય. બરોબર છે? કેટાયન એટલે આ યાદ રાખજો, કેટાયન અને એનાયન માં કન્ફ્યુઝ ન થવું જોઈએ. જો ચાલો, આ કેટ છે, કેટને બોલાવવાની છે એટલે કેટાયન. કેટને બોલાવીને શું કહેવાનું? કેટઆયન. કેટઆયન એટલે કેટની આંખો જો એટલે ખબર પડી જાય સાહેબ કેટઆયન હોય તો પ્લસ વિચાર હોય. હવે અહીંયા જોવો તો જરીક, આ શું છે? કીડી. કીડીને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ટ. તો એન્ટાયન, એનાયન એટલે અહીંયા જો ઉપર માઇનસ ચાર્જ છે એટલે એના ઉપરથી ખબર પડી જાય કે એનાયન હોય તો એના ઉપર કયો ચાર્જ હોય? માઇનસ ચાર્જ. તો કેટ આયન એન આયન, કેટ આયન એન આયન. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે જો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? કે ધન આયન રૂપાંતરણ પામતા, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, દરેક વખતે યાદ નહીં રહે. પછી ધન આયનમાં રૂપાંતરણ પામતા પરમાણુની 1 2 કે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 1 2 કા 3. અને ઋણ આયનમાં રૂપાંતરણ પામતા પરમાણુ પાસે 5 6 કે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. સર કઈ સમજાણું નહીં. સોડિયમ લ્યો, સોડિયમની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. હા, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. જો 1s2 2s2 2p6 3s1, હે ને? પછી લિથિયમ લ્યો તો લિથિયમમાં 1s2 2s1. તો એની બાહ્યતમ કક્ષામાં જો 1 ઇલેક્ટ્રોન છે, કા 1 હોવા જોઈએ કા 2. દાખલા તરીકે અહીંયા બેરિલિયમ લ્યો, પરમાણુ ક્રમાંક કેટલો? 4.
1s2 2s2 બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. સર હજી નથી સમજાતું. દાખલા તરીકે એલ્યુમિનિયમ લ્યો. એલ્યુમિનિયમના પરમાણુ ક્રમાંક પ્રમાણે 1s2 2s2 2p6 3s2 3p1. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 3 ઇલેક્ટ્રોન થયા. તો એ સંયોજનો કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય ઓલવેઝ કયા આયનમાં જાય? ધન આયનમાં જાય. સર તો ઋણ આયનમાં જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે ઉદાહરણ આપું કે નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? બોલો. અરે ડફોડ. 7 થાય કે 8 થાય? 7 હાઈસ. 1s2 2s2 2p3. રેડી કે નહીં રેડી? તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 છે. તો ઓલવેઝ માઇનસ ચાર્જ જાય. આપણને ખબર છે કે સર નાઇટ્રોજન ઉપર -3 ચાર્જ હોય. દાખલા તરીકે ઓક્સિજન લો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 સર 1s2 2s2 2p4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. 6 છે તો 6 હોય તો કયો આયન બને? સર ઋણ આયન, કારણ કે ઓક્સિજન ઉપર -2 ચાર્જ. ચાલો ફ્લોરિન લો. પરમાણુ ક્રમાંક 9 1s2 2s2 2p5. કેટલા છે બાહ્યતમ કક્ષામાં? 7 ઇલેક્ટ્રોન. 7 ઇલેક્ટ્રોન છે. F ઉપર -1 ચાર્જ હોય. એટલે જો બાહ્યતમ કક્ષામાં 1 2 3 હોય તો ધન, 5 6 7 હોય તો ઋણ. ચાલો હવે ખાસ યાદ રાખજો કે આયનીકરણ ઉર્જા, આના વિશે મારે તમને હવે કેવું પડે? આયનીકરણ ઉર્જા વિશે નો કેવું પડે કે આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે. હવે અહીંયા તમને એક આપ્યું છે કે Na+ છે, Mg+2 છે અને એલ્યુમિનિયમ +3 છે. ચાલો હવે જો આયનીકરણ ઉર્જા ઓછી તેમ ધન આયન બનવાનું વલણ શું થાય? વધે. તો ચાલો હવે આમાંથી તમારે પેલી વસ્તુ કે આયનીકરણ ઉર્જા સૌથી ઓછી કોની હશે? સોડિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમમાં. સોડિયમ ઓબ્વિયસલી, કારણ કે આ ત્રણે ત્રણ મારા મત પ્રમાણે એક જ આવર્તના તત્વો છે, હે ને? હવે આવર્તના તત્વો આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. એટલે જેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે એમ એ શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવવાની નહીં પરંતુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. એટલે સૌથી વધારે ધન આયન બનવાનું વલણ આવે તો સોડિયમને પેલો રાખો. ઓકે, હવે સમૂહમાં આવો તો હવે તમારી પાસે છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. ફ્રાન્સિયમને નહીં કાઉન્ટ કરીએ કારણ કે રેડિયો સક્રિય તત્વ છે. ચાલો આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સાહેબ ઘટે. તો ઘટતી હોય તો ઝડપથી ઇલેક્ટ્રોન કોણ ગુમાવે? સર જેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. રેડી કે ખોટું? ઓકે ચાલો તો સીઝિયમ સૌથી ઝડપથી સાહેબ ઇલેક્ટ્રોન. અરે ભાઈ બાની. પછી રૂબિડિયમ, પછી પોટેશિયમ, પછી લિથિયમ, પછી સોડિયમ, પછી લિથિયમ. ચાલો હવે છે ઇલેક્ટ્રોન બંધુતા. એના વિશે ખ્યાલ છે કે નથી? ઇલેક્ટ્રોન બંધુતા એટલે આપણે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તમાં ડાબીથી જમણી તરફ જાવ તો અમુક સુધી વધે પછી પાછી ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે. તો એના પ્રમાણે ઇલેક્ટ્રોન બંધુતા વધારે તેમ ઋણ આયન બનવાનું વળે. એટલે ઇલેક્ટ્રોન બંધુતા એટલે સર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જેમ વધે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે. સર ઓબ્વિયસલી ડાબીથી જમણી તરફ જાઓ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મેળવવાનું વધે. અને આ ડાઉટ મેં તમને જ્યારે ભણાવેલું ને ત્રીજું ચેપ્ટર જે આવર્ત કોષ્ટક વાળું, મેં ત્યારે ડાઉટ સોલ્વ કરાવ્યો હતો કે ફ્લોરિનની સાપેક્ષમાં ક્લોરિન કેમ ઝડપી ઇલેક્ટ્રોન મેળવે છે. યાદ છે? ખરેખર શું થાય કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન આ રીતના એટલે ઇલેક્ટ્રોન મેળવવાની જે ક્ષમતા છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટતી જાય. પરંતુ આ બેના અપવાદ હતા. ક્લોરિન ઝડપી મેળવે પછી ફ્લોરિન, પછી બ્રોમિન ને પછી આયોડિન. આ બે વચ્ચેનો અપવાદ મેં સોલ્વ કરાવેલો ત્યારે. ઓકે ચાલો હવે શું છે? વિદ્યુત ઋણતાનો તફાવત. જે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તેમ બંધ આયોનિક બને. દાખલા તરીકે અહીંયા જુઓ, અમારી પાસે અહીંયા સોડિયમ છે અને અહીંયા શું છે? ફ્લોરિન છે. સોડિયમની વિદ્યુત ઋણતા 0.9 હોય. કેટલી હોય? 0.9. પાવલિંગ માપક્રમ પ્રમાણે 0.9 હોય. અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 હોય. એટલે આ ડિફરન્સ બહુ જાજો કહેવાય. 4 અને 0.9 એટલે બહુ જાજો. જો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો એ સંયોજનો કમ્પલસરી કેવો બંધ બનાવે છે? આયોનિક. કેવું હોય? આયોનિક લક્ષણ વધારે હોય. આ યાદ રાખવું. બીજું
સ્ફટિક રચના ઉર્જા, જેમ સ્ફટિક રચના ઉર્જા વધુ તેમ આયનીય બંધની બનવાની સરળતા પણ કેવી થાય? વધુ થાય. ચાલો હવે છે સ્ફટિક રચના ઉર્જા અથવા એન્થાલ્પી. આ ધ્યાન આપો ખાસ. 1 મોલ આયનીય સંયોજનમાં તેના ઘટક વાયુરૂપ આયનોને એકબીજાથી અનંત અંતરે દૂર કરવા માટે જે તમારે ઉર્જા આપવી પડે એને સ્ફટિક લેટાઇસ ઉર્જા અથવા લેટાઇસ એન્થાલ્પી કહેવાય છે. હવે અહીંયા ધ્યાન આપો કે મારી પાસે અત્યારે NaCl નું સ્ફટિક બંધારણ છે. શું છે? NaCl નું સ્ફટિક બંધારણ. ચાલો આ રીતના NaCl નું સ્ફટિક બંધારણ. હવે આ સ્ફટિક બંધારણ છે એ સરળતાથી તૂટે નહીં. તો સર સરળતાથી એને તોડવું હોય તો શું કરવું પડે? કે તમે જે ઉર્જા આપો, અત્યારે કયા બંધથી જોડાયેલું છે? સર અત્યારે આયનીય બંધથી જોડાયેલું છે. કયા? આયનીય બંધ. હવે આ બંધને મારે તોડવો હોય તો મારે આને કંઈક ઉર્જા આપવી પડે. ઓકે, આ બંધને તોડવો હોય તો અહીંયા જે આ બંધને તોડવા માટે જે ઉર્જા આપું છું ને, આ ઉર્જાને કહેવાય લેટાઇસ એન્થાલ્પી. કેવી કહેવાય? લેટાઇસ એન્થાલ્પી, જેને શોર્ટ ફોર્મમાં લેટાઇસ એનર્જી તરીકે પણ કાઉન્ટ કરવામાં આવે છે. હવે જો NaCl ની લેટાઇસ એન્થાલ્પી 788 કિલોજૂલ પર મોલ છે. કેટલી છે? 788. એટલે કે 1 મોલ ઘન NaCl માંથી 1 મોલ Na+ અને 1 મોલ Cl- ને અનંત અંતરે જો તમારે દૂર કરવા હોય તો તમે જે ઉર્જા આપો છો એ ઉર્જાનું મૂલ્ય 788 કિલોજૂલ પર મોલ જેટલું હોય છે. હવે જો લેટાઇસ એન્થાલ્પી, આ ખાસ યાદ રાખજો, આ પોઈન્ટ છે ને અંડરલાઈન ગમે એમ કરવો હોય તો કરી રાખજો કે લેટાઇસ એન્થાલ્પી પ્રોપોર્શનલ ટુ 1/r. જો એનો ઇન્ટ્રા આયોનિક રેડિયસ છે, ઇન્ટ્રા આયોનિક રેડિયસ અથવા આંતર આણ્વીય અંતર, બે અણુઓ વચ્ચેનું અંતર, જેમ બે અણુઓ વચ્ચેનું અંતર વધે, ધ્યાન આપજો, જેમ અણુઓ વચ્ચેનું અંતર વધે એમ એની લેટાઇસ એન્થાલ્પી ઘટે. દાખલા તરીકે અહીંયા જુઓ કે NaF છે અને NaCl છે. રેડી? કારણ કે ફ્લોરિન નું કદ નાનું હોય, ક્લોરીન નું કદ કેવું હોય? મોટું. દેખાય છે મેં ખૂણામાં લખ્યું ત્યાં? ઓકે, ચાલો તો આ બે માંથી લેટાઇસ એનર્જી ઓછી કોની હશે? NaCl ઓબ્વિયસલી, કારણ કે અંતર વધી ગયું. આ એક ખાસ યાદ રાખજો. ઓકે, બીજી વસ્તુ છે કે લેટાઇસ એનર્જી, હવે આ અંતર છે R+ અને R- મીન્સ કે ક્લોરીન નું રેડિયસ અને સોડિયમ નું રેડિયસ, બે ધન આયન અને ઋણ આયન. લેટાઇસ એનર્જી પ્રોપોર્શનલ ટુ Z+ ઓર Z-. શું છે? ધન આયન પરનો વીજભાર અને ઋણ આયન પરના વીજભાર ઉપર ડિપેન્ડન્ટ હોય છે. જો ધન આયન અને ઋણ આયન પરનો વીજભાર વધુ હોય તો એની લેટાઇસ એન્થાલ્પી વધારે હોય. કેમ? સમજાવું. દાખલા તરીકે તમારી પાસે અત્યારે Mg+2 છે અને Cl- છે. રેડી? અને આ પ્રમાણે Al+3 છે અને Cl- છે. તો આ બેમાં ધન આયન ધન વીજભાર કોનો વધારે છે? એલ્યુમિનિયમનો. તો આ બે કમ્પાઉન્ડમાંથી કોની લેટાઇસ એનર્જી વધારે થશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ઓબ્વિયસલી, કારણ કે એનો ધન વીજભાર કેવો છે? વધારે. કોઈ ડાઉટ? ચાલો હવે જોવો. હવે ધન આયનનું કદ, એટલે કે અહીંયા યાદ રાખજો કે લેટાઇસ એનર્જી પ્રોપોર્શનલ ટુ 1 સાઇઝ ઓફ કેટાયન અથવા ધનાયનનું કદ. શું છે? જેમ ધન આયનનું કદ વધારે એમ એની લેટાઇસ એનર્જી ઓછી થશે. ઓકે, ચાલો હવે જો તમારી પાસે અહીંયા જો આ ખાસ મારી પાસે આ ધ્યાન આપજો કે તમને પેલું આપ્યું છે NaCl. આ રીતના પ્રશ્ન આવવાના ચાન્સીસ બહુ છે ઝાઝા કેમિકલ બોન્ડિંગ. NaCl અને KCl, તમે આને દાખલા તરીકે આ બેની લેટાઇસ એન્થાલ્પી આપણે ગોતવી છે, કોની લેટાઇસ એનર્જી વધારે છે કેની ઓછી છે, તો તમે આ ત્રણ વસ્તુ આમાં ઇમ્પોર્ટ કરો. તો પેલી વસ્તુ હું ઇમ્પોર્ટ કરીશ કે સર બેમાં ઋણ આયન સમાન છે. સમજ પડે છે? યસ. બેમાં ધન વીજભાર બેમાં સમાન છે, એટલે આ ઇમ્પોર્ટ કરી શકશો? નહીં કરી શકીએ. સમજ પડે છે? કે એના ચાર્જ નહીં, કારણ કે બેમાં આના ધન આયન ઉપર કેટલો ચાર્જ છે? +1. આ પોટેશિયમના ધન આયન ઉપર કયો ચાર્જ છે? +1. ક્લોરીનના -1, આ બાજુ ક્લોરીનનો -1. તો તમે ચાર્જ આધારિત કોઈ દિવસ સંતુલિત નહીં કરી શકો. તો હવે શું કરવું પડે? સર મારે હવે જોવું પડે આ કે લેટાઇસ એનર્જી પ્રોપોર્શનલ ટુ 1 ધન આયનનું કદ,
એટલે હું આને જો ડિફરન્સ જોઈશ તો એની સાઇઝને આધારે સોડિયમ અને પોટેશિયમમાં કોની સાઇઝ વધારે? પોટેશિયમની સાઇઝ વધારે, કારણ કે સોડિયમ પછી પોટેશિયમ આવે. અહીંથી સર ચોખ્ખી વસ્તુ અમને કીધી છે કે જેનું કદ વધારે એની લેટાઇસ એનર્જી ઓછી, હે ને? તો કોની લેટાઇસ એનર્જી ઓછી હશે? KCl ની. તો કોની વધારે હશે? NaCl ની. કોઈ ડાઉટ? ચાલો ફરીથી NaCl અને MgO. ચાલો હવે આ બે વચ્ચે ડિફરન્સ. સર ઓક્સિજન ઉપર -2, ક્લોરીન ઉપર -1, Na ઉપર પ્લસ અને Mg ઉપર +2. તો હવે તમે કોને આધારે જોશો? સર ચાર્જ ને આધારે, કારણ કે આના ઉપર +2 છે, આના ઉપર +1, આના ઉપર -2, આના ઉપર -1. તો સર હું અહીંયા ચાર્જ તો જોઈશ, હારો સાઇઝ જોઈશ. કેમ? કારણ કે એક જ આવર્તના તત્વ છે. દેખાય છે? સોડિયમ અને મેગ્નેશિયમ એક જ આવર્તના તત્વ છે. ચાલો હવે આમાં લેટાઇસ એનર્જી કોની વધારે હોય? તો સર મારા મત પ્રમાણે જેમ ધન આયન ઉપર ચાર્જ વધારે એમ લેટાઇસ એનર્જી વધારે, હે કે નહીં? તો ચાર્જ કોનો વધારે? Mg નો વધારે, તો એની લેટાઇસ એનર્જી વધારે. કોઈ ડાઉટ? હવે ફરીથી આવો NaCl અને MgCl2, આના ઉપર -1 +2, -1 +1. ચાલો ગોઠવીએ. શું જોવું પડશે હવે? ચાર્જ જ જોવું પડશે. તો ઓબ્વિયસલી સર અહીંયા આવશે. કોઈ ડાઉટ એટલામાં? ચાલો ક્લિયર કટ. આગે बढ़िए. હવે આયનીય પદાર્થની લાક્ષણિકતાઓ કે તેઓ સામાન્ય રીતે સ્ફટિકમય ઘન પદાર્થ અને બરડ હોય છે. પ્રબળ વિદ્યુત સ્થિતિસ્થાપક જેને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફોર્સ ને લીધે તે ઊંચા ગલન બિંદુને ઉત્કલન, એટલે કોઈ પણ આયનીય સંયોજન હશે, આ આયનીય સંયોજનના ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધારે હોય. હું ઉદાહરણ તરીકે આપું તો NaCl. NaCl નું ગલન બિંદુ ઘણું જાજુ હોય, કારણ કે એને તમે 100 ડિગ્રી પણ પીગાળો તો મીઠું પીગળી જાય. એને વધારે ટેમ્પરેચર આપવું પડે. તેઓ ઘન અવસ્થામાં વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય, કારણ કે આયનો સ્ફટિક જાળીદાર રચનામાં જકડાયેલા છે, તે મુક્ત હોતા નથી, પરંતુ પીગલિત અવસ્થા કે જલીય દ્રાવણમાં વિદ્યુતના કેવા હોય? સુવાહક. દાખલા તરીકે હવે અહીંયા જુઓ, આ પાત્રમાં અત્યારે NaCl સોલિડ પડેલું છે, હે ને? NaCl સોલિડ છે. ચાલો હવે તમને શું લાગે છે કે આમાંથી હું વિદ્યુતના બે છેડા મૂકું તો વિદ્યુતનું વહન થાય? નો થાય. પણ જો હું આની અંદર પાણી એડ કરી દઉં, અત્યારે પાણી એડ કર્યું, હવે બે વિદ્યુતના છેડા આપ મૂકવા, તો હવે વિદ્યુતનું વહન થાય? યસ સર થાય, બીકોઝ ઓફ NaCl એક્વેસ બની ગયું. NaCl એક્વેસ ને બીજું બ્રાઇન વોટર પણ કહેવાય, અથવા દરિયાઈ પાણી તરીકે. તેઓ પાણી જેવા ઊંચા દ્વિધ્રુવીય અચળાંક ધરાવતા ધ્રુવીય દ્રાવકોમાં કેવા છે? દ્રાવ્ય. દ્વિધ્રુવીય સર અચળાંક, અરે હમણાં જ ભણાવું. ચાલો હવે જો ફઝાન્સ રૂલ, there is most IMP ઇક્વેશન, કારણ કે ફઝાન્સ રૂલ જેને આવડતો હોય, જેને ફઝાન્સનો નિયમ ક્લિયર કટ થઈ ગયો હોય, એના માટે ઇનઓર્ગેનિક બહુ ઈઝી ગણાય. જે મેં તમને ખબર એસ બ્લોક એલિમેન્ટ્સમાં પેલા ટ્રેન્ડ્સ શીખવાડેલા, કોણ વધારે કોણ વધુ, એના માટે ફઝાન્સ રૂલ સમજવો બહુ જરૂરી છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. એ ફઝાન્સ રૂલ્સ અને પોલરાઇઝિંગ પાવર, જેને ધ્રુવીભવન ક્ષમતા કહેવાય. જ્યારે ધન આયન અને ઋણ આયન નજીક આવે ત્યારે ધન આયન કેન્દ્ર વડે ઋણ આયનનું શું થશે? વિકૃતિકરણ થાય. હવે જો આ રીતનું હોય કે અહીંયા શું થાય કે ધન આયન છે આપણી પાસે, આ ધન આયન છે. હવે જો ધન આયન એટલે કેવું થશે ખબર? અને અહીંયા કોઈ ઋણ આયન વાળો માઇનસ ચાર્જ છે, ધન આયન. હવે શું થાય છે કે આ કમ્પાઉન્ડ ની અંદર આ ધન વીજભાર છે અહીંયા આ રીતનું હશે, કે અહીંયા નાનું કદ ધરાવતો આ ધન. હવે આનો જે ધન વીજભાર છે ને અહીં 12 સુધી વિસ્તરેલો હશે, આવી રીતે, આવી રીતના 12 સુધી વિસ્તરેલો. હવે એને કારણે શું થાય કે માઇનસ ચાર્જ જે આની સાઈડ આવે ને, આ સાઈડ માઇનસ ચાર્જ છે, તો ધન વીજભાર શું થાય ખબર? ધીરે ધીરે આ જે ધન વીજભાર છે કે નહીં, એક જ મિનિટ, આ જે ધન વીજભાર છે ને ધીરે ધીરે ક્રોસ થતો રહે. જો અહીંયા સુધી હવે વિસ્તરેલો રહે, કારણ કે માઇનસ ચાર્જ ની જેમ જેમ નજીક આવે ને, આ પ્લસ ઓર માઇનસ ઓલરેડી અહીંયા છે, હજી શું થાય કે હજી થોડુંક વિકૃતિકરણ થાય ને, પ્લસ ચાર્જ એક બાજુના ખૂણે અહીંયા જમા થયો. આ તો એઝ ઇટ ઇઝ જ છે માઇનસ પ્લસ, અને એક સમયે શું થાય કે સંપૂર્ણ માઇનસ ચાર્જ એક ખૂણે વહી જાય અને પ્લસ ચાર્જ એક ખૂણે, એટલે સોરી આ પ્લસ ચાર્જ આ બાજુ રહેશે અને આ બાજુ માઇનસ ચાર્જ.
અને આ બાજુ માઇનસ ના પ્લસ. એટલે આ કમ્પાઉન્ડ હતો, જો દાખલા તરીકે આ બી કમ્પાઉન્ડ છે, આ એ કમ્પાઉન્ડ, તો એ કમ્પાઉન્ડ દ્વારા બી કમ્પાઉન્ડ નો જે ગોળીય આકાર હતો એ ગોળીય આકારનું એને ફેરવી નાખ્યું અને ધીરે ધીરે કરતો આ બાજુ ખેંચતો એને આખું ધન આયન અને ઋણ આયન એને અપાવી દીધું. બરોબર. હવે આ ધન આયન અને ઋણ આયન અપાવવાની જે ક્ષમતા છે, આ ક્ષમતાને એને પોલરાઇઝિંગ પાવર અથવા ધ્રુવીભવન ક્ષમતા કહેવાય. શું કહેવાય? પોલરાઇઝિંગ પાવર અથવા ધ્રુવીભવન ક્ષમતા. એટલે ધન આયન દ્વારા તેના નજીકના ઋણ આયનની ધ્રુવીય કરવાની ક્ષમતાને ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા કહેવાય છે. બરોબર છે. પ્લસ ચાર્જ કે માઇનસ ચાર્જને પોતાની તરફ ખેંચે છે. હવે જો ફઝાન્સ રૂલ પ્રમાણે ફર્સ્ટ રૂલ શું છે ફઝાનનો, કે ધન આયનનું કદ, સાઇઝ ઓફ કેટાયન, સાઇઝ ઓફ કેટાયન યાદ રાખજો. સાઇઝ ઓફ કેટાયન શું કે છે કે ધન આયનનું કદ જેમ નાનું તેમ તેનો પોલરાઇઝિંગ પાવર વધુ, તેથી ધન આયન સહસંયોજક વલણ ધરાવે છે. એટલે શું થાય કે પોલરાઇઝિંગ પાવર વધારે. હવે અહીંયા દાખો કે ધ્રુવીભવન ક્ષમતા proportional to 1 upon size of cation, એટલે ધન આયનનું કદ. જો સમૂહની અંદર શું છે કે બેરિલિયમ છે, બેરિલિયમ ક્લોરાઇડ છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, કેલ્શિયમ ક્લોરાઇડ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ ક્લોરાઇડ. તો સૌથી વધારે નાનું કદ કોનું હોય? સર બેરિલિયમનું હોય. તો બેરિલિયમનું કદ સૌથી નાનું, એટલે સૌથી ઓછું કદ હોય ત્યારે એની ધ્રુવીભવન ક્ષમતા કેવી હોય? સૌથી વધારે. તો આની અંદર તમે જો લેસ ધેન ગ્રેટર ધેન પેમ્પલેટમાં પણ આપેલું નથી, હવે આપવાનું છે કે સર બેરિલિયમનું કદ નાનું હોય તો સૌથી વધારે શું હશે કે સર એની ધ્રુવીભવન ક્ષમતા વધારે, પછી મેગ્નેશિયમની, પછી કેલ્શિયમની, પછી સ્ટ્રોન્શિયમની, લાસ્ટમાં કોણ આવશે? બેરિલિયમ આવશે. એટલે સાઇઝ ઓફ કેટાયન ઇન્ક્રીઝ. બરોબર છે. એટલે પોલરાઇઝેશન કેટાયન ડિક્રીઝ, એટલે કોવેલેન્ટ કેરેક્ટર શું થશે? ડિક્રીઝ. એટલે સહસંયોજક વલણ પણ શું થતું જાય છે? એનું ઘટતું જાય છે. ચાલો નેક્સ્ટ બીજી અભિધારણા શું કહે છે કે ઋણ આયનનું કદ. તો ઋણ આયનનું કદ શું કહે છે કે જેમ પોલરાઇઝેશન પાવર પ્રોપોર્શનલ ટુ સાઇઝ ઓફ એન આયન, જેમ ઋણ આયનનું કદ વધે એમ એની ધ્રુવીભવન ક્ષમતા શું થાય? પણ વધે. જેમ ઋણ આયનનું કદ વધે એમ ધ્રુવીભવન ક્ષમતા વધે, જેમ ઋણ આયનનું કદ ઘટે એમ એની ધ્રુવીભવન ક્ષમતા શું થાય? ઘટતી છે. ચાલો હવે તમારી પાસે અહીંયા જોવો તમારી પેમ્પલેટ્સમાં, સર LIF છે, LICL છે, LIBR છે, LII છે. તો આમાં સૌથી વધારે ધ્રુવીભવન ક્ષમતા કોની હશે? લિથિયમ ફ્લોરાઇડ નહીં આવે. હરખાઈ જોવો, સરખાઈ જોવો. ઋણાયનનું કદ પ્રોપોર્શનલ ટુ ધ્રુવી. આમાં આ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનમાં સૌથી વધારે ઋણાયનનું કદ કોનું હોય? આયોડિનનું હોય. કોનું હોય? આયોડિનનું. તો આયોડિનનું કદ સૌથી મોટું હોય તો એનો મીનિંગ એની પોલરાઇઝેશન પાવર ઇન્ક્રીઝ હોય કે નહીં? આ રીતના થશે કે નહીં થાય? ચાલો હવે છે ધન આયન પરનો વીજભાર, કે દાખલા તરીકે હવે છે ધ્રુવીભવન ક્ષમતા. ત્રીજો પોઈન્ટ, ધ્રુવીભવન ક્ષમતા proportional to ધન આયન પરનો વીજભાર. ચાલો હવે દાખલા તરીકે Na પ્લસ છે અને Mg પ્લસ છે +2 છે, તો આ બેમાં ધ્રુવીભવન ક્ષમતા કોની વધારે? Mg+2 ની વધારે. એટલે હવે તમને એક ઉદાહરણ આપ્યું છે, જોવો તો અહીંયા NaCl, MgCl2 અને AlCl3. તો આમાં સૌથી વધારે ધ્રુવીભવન ક્ષમતા કોની હોય? જો સોડિયમ ઉપર કેટલો ચાર્જ છે? +1, Mg ઉપર કેટલો છે? +2 અને એલ્યુમિનિયમ ઉપર +3 છે. તો ઓબ્વિયસલી સર એલ્યુમિનિયમની ધ્રુવીભવન ક્ષમતા વધારે, પછી MgCl2 ની, પછી લાસ્ટમાં NaCl ની ધ્રુવીભવન ક્ષમતા આવે છે. ચાલો પછી છે ઋણ આયન પરનો વીજભાર. તો ચોથો મુદ્દો ઋણ આયન પરનો વીજભાર એટલે કે પોલરાઇઝેશન, એટલે હું ફરીથી ધ્રુવીભવન ક્ષમતા. તો ધ્રુવીભવન ક્ષમતા પ્રોપોર્શનલ ટુ સાઇઝ ઓફ ચાર્જ ઓન એન આયન, એટલે કે ઋણ આયન પરનો વીજભાર. ચાલો ઋણ આયન પરનો વીજભાર, જેમ ઋણ આયન પરનો વીજભાર વધે એમ એની ચાર્જીસ વધશે. એટલે એલ્યુમિનિયમ ફ્લોરાઇડ 3, પછી Al2O3 અને Aln. ચાલો અહીંયા ફ્લોરિન ઉપર કેટલો ચાર્જ? -1. અહીંયા ઓક્સિજન ઉપર કેટલો ચાર્જ? -2. અને અહીંયા નાઇટ્રોજન ઉપર કેટલો ચાર્જ? -3. ધેટ્સ વાય સૌથી વધારે ધ્રુવીભવન ક્ષમતા એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ,
એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને લાસ્ટમાં એલ્યુમિનિયમ ફ્લોરાઇડ. કોઈ ડાઉટ? ચાલો ગ્રેટર ધેન લેસ ધેન મારી દો. ચાલો ફટાફટ બધાય. ઓકે ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ. હવે છે ધન આયનની નકલી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના. હવે જો જેને સ્યુડો ઇનર્ટ ગેસ કોન્ફિગરેશન ઓફ કેટાયન કહેવાય. હવે સંયોજકતા કોષમાં 18 ઇલેક્ટ્રોન છે. દાખલા તરીકે કોપર છે એની સંયોજકતા કક્ષામાં 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 18 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં થઈ ગયા તો કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે? આર્ગોન જેવી પ્રાપ્ત કરે. એટલે સ્યુડો ઇનર્ટ ગેસ કોન્ફિગરેશન ધરાવતો આયન કહેવાય. હવે સ્યુડો ઇનર્ટ ગેસ કોન્ફિગરેશન ધરાવતા આયનનો પોલરાઇઝેશન પાવર નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા ધન આયન કરતા કેવો હોય છે? વધારે હોય છે. હવે જો NaCl એ CuCl કરતા વધારે આયનીય છે. કારણ કે Na+ છે, ધ્યાન આપજો, એની અંદર મોર શિલ્ડિંગ આવે S અને P ઇલેક્ટ્રોનની. આપણને ખબર છે શિલ્ડિંગ શક્તિ સૌથી વધારે કોની હોય? S કક્ષકની, પછી P કક્ષકની, પછી D કક્ષકની, અને સૌથી લાસ્ટ શિલ્ડિંગ કોની હોય? F કક્ષકની શિલ્ડિંગ હોય છે. જ્યારે આની અંદર સ્યુડો ઇનર્ટ બેર કોના કારણે થાય? D ઇલેક્ટ્રોનને કારણે થાય. અને સોડિયમમાં S અને P ઇલેક્ટ્રોન અને એની શિલ્ડિંગ વધારે હોવાથી NaCl છે એ CuCl ની સાપેક્ષમાં કેવો હોય છે? મોર સ્ટેબલ હોય છે, વધુ સ્થાયી હોય છે. ચાલો હવે છે એપ્લિકેશન્સ ઓફ ફઝાન્સ રૂલ. અહીંયા ધ્યાન આપજો ખાસ, આ એટલું મહત્વનું છે. તો એ પહેલા થોડીક એક ફટાફટ નજર થઈ જાય, અને પાણી બાણી થોડુંક પીવું હોય તો પી લ્યો, કે જાતા નહીં હો અહીંયા નહીં. આ ફઝાન્સ રૂલ સુધી છે ને ક્લિયર કટ કરી નાખો. એક હળવી ફટાફટ નજર, પછી વાંચી લેજો. લેક્ચર પૂરો થાય એટલે શાંતિથી બેન મગજ શાંત કરીને વાંચી લેજો. ચાલો આ ધ્યાન આપો. હવે જો Ag2S કરતા Ag2O પાણીમાં ઓછો દ્રાવ્ય છે. કારણ કે Ag2S માં સલ્ફાઇડ આયનને લીધે તે વધુ સહસંયોજક છે. ઓકે, આની અંદર સલ્ફર છે એના ઉપર કેટલો ચાર્જ છે? -2. તો સાહેબ અહીંયા ઓક્સિજન ઉપર -2 ચાર્જ છે, હે ને? એટલે બેના ઋણ આયન ઉપર તો સરખો ચાર્જ જ થયો. તો ઋણ આયન ઉપર સરખો ચાર્જ થયો તોય કેમ આ ભાઈ દ્રાવ્ય નથી? બરોબર છે, આ દ્રાવ્ય છે. એનું મેઇન રીઝન છે કે ઓક્સિજનની સાપેક્ષમાં સલ્ફરનું કદ કેવું હોય? મોટું હોય. એટલે કે સાઇઝ ઓફ એનાયન ઇઝ બિગર ધેન સાઇઝ ઓફ ઓક્સિજન, -2. એટલે એને કારણે એની દ્રાવ્યતા કેવી થઈ જશે? ઓછી. હજી એક ઉદાહરણ જુઓ. શું છે કે આપણી પાસે બે કમ્પાઉન્ડ છે, FeOH ટ્વાઇસ અને FeOH ટ્વાઇસ. ઓકે, આ કમ્પાઉન્ડમાં FeOH ટ્વાઇસ એ FeOH ટ્વાઇસ કરતા પાણીમાં ઓછો દ્રાવ્ય છે. એટલે આ ભાઈની જે દ્રાવ્યતા છે ને એ દ્રાવ્યતા ઓછી છે. રેડી? હવે એનું કારણ છે કે Fe+3 એ Fe+2 કરતા નાનો અને વધુ વીજભાર ધરાવતો હોવાથી FeOH ટ્વાઇસ એક સહસંયોજક. એટલે આના ઉપર જો Fe ઉપર કયો વીજભાર થયો? +3. Fe અહીંયા કયો થયો? +2 થયો. એટલે આ નાનું કદ છે, નાના કદને કારણે આ કયો કમ્પાઉન્ડ છે સર? આ સહસંયોજક બંધ બનાવે. કયો બંધ બનાવે? સહસંયોજક. સહસંયોજક બંધ બનાવતો હોવાથી એને કારણે શું થશે કે એની ડિઝોલિટી જે પાણીમાં છે એ ઓછી થઈ જાય. એટલે અહીંયા તમને એક વસ્તુ જાણવા મળી. કઈ શું જાણવા મળ્યું? કે એનો ધન આયન કે ઋણ આયન જો કદાચ મોટો છે છતાંય એ સહસંયોજક બંધ. સહસંયોજક બંધ હશે તો પાણીમાં એની ડિઝોલિટી ઓછી. જો કેટલાક સંયોજનો રંગ તેના મોટા ઋણ આયનોની ધ્રુવીયતાને આધારે સમજાવી શકાય. મોટા ઋણ આયનોનું વધુ ધ્રુવ્ય થતા તેના ઇલેક્ટ્રોન દ્રશ્યમાન પ્રકાશની આંશિક શોષણથી પણ ઉત્તેજિત થાય. હવે જો AgCl છે, ક્લોરીન ઉપર માઇનસ, Ag ઉપર સિલ્વર ઉપર કયો પ્લસ ચાર્જ, એ કયા રંગનો આપે? વ્હાઇટ. ખાસ ધ્યાન આપજો, તમારે અહીંયા તરંગ લંબાઈ પણ સાથે લઈને ચાલવાની છે. પછી શું છે કે AgBr, AgI. એટલે હવે જો ઋણ આયનના કદ મોટા થવા લાગ્યા. પછી છે Ag2CO3. એટલે આની હારે જેટલા પણ ઋણ આયન છે એ બધાના કદ કેવા થઈ ગયા? મોટા. તો આનો રંગ આવ્યો યલો. ચાલો હવે નેક્સ્ટ આવો તો SnCl2 ટીન. SnCl2 નો રંગ કેવો છે? વ્હાઇટ. હવે જો તમે SnI2 આવો તો અહીંયા જોવો ધન આયન ભલે બે સેમ હોય પણ ઋણ આયન ક્લોરીનની સાપેક્ષમાં આયોડીન કેવો થઈ ગયો? મોટો. તો આનો રંગ આવ્યો બ્લેક. એનો મીનિંગ એને લગભગ શોષણ કરી નાખ્યા છે. બ્લેક રંગ ક્યારે આવે કોઈ પણ સંયોજનનો? જાણે દ્રશ્યમાન પ્રકાશનું સંપૂર્ણ શોષણ કર્યું હોય ત્યારે આવે ને. અને વ્હાઇટ ક્યારે આવે? કે જ્યારે દ્રશ્યમાન પ્રકાશ સંપૂર્ણપણે એને
કોઈનું શોષણ ન કર્યું હોય ત્યારે વ્હાઈટ રંગ આવે કે ન આવે? હવે જો હવે PbCl2 છે, PbCl2 છે એનો રંગ વ્હાઈટ છે, અને પછી PbI2 છે તો એનો રંગ યલો છે. એટલે આ દ્રશ્યમાન પ્રકાશની શ્રેણીઓ ઉપરથી પણ યાદ રાખી શકાય છે આના આધારે. હવે જો ગલન બિંદુમાં વિચલન, આ એક યાદ રાખજો ગલન બિંદુ વાળું, કે ગલન બિંદુમાં વિચલન કે melting point of covalent band is bigger less than melting point of ionic compound. એટલે કે આયનીય બંધની સાપેક્ષમાં સહસંયોજક બંધના ગલન બિંદુ ઓછા હોય છે, મેલ્ટિંગ પોઈન્ટ. હવે અહીંયા જો ફર્સ્ટ તમારે લેસ ધેન એન્ડ ગ્રેટર ધેન આપવાનું છે કે આયોનિક કેરેક્ટર જ્યારે વધે એટલે કે જ્યારે આયનીય બંધ બનવાનું વલણ વધે ત્યારે એના મેલ્ટિંગ પોઈન્ટમાં વધારો થાય. હવે તમારી પાસે અહીંયા સમૂહ છે કે બેરેલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે અને બેરિયમ છે. આમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ શું થાય? વધે. એટલે આ +2 ગુમાવે એની સાપેક્ષમાં બેરેલિયમ સૌથી ઝડપથી +2 કરી નાખે. અને જો ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો આયનીય બંધ પ્રમાણે શું હતું? જે સંયોજન ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોય સરી મોર આયોનિક બોન્ડ બનાવે. તો અહીંયાથી સૌથી વધારે આયોનિક બંધ કોનો હશે? બેરેલિયમ ક્લોરાઇડ હશે, એ સૌથી ઝડપી આયોનિક બંધ બનાવે. તો જો સૌથી ઝડપી આયોનિક બંધ બનાવતો એનો મીનિંગ કે આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ ઇટ્સ મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ. એટલે સૌથી વધારે ગલન બિંદુ બેરિયમ ક્લોરાઇડ, પછી સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ, પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ. હવે આવો નીચે કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝિસ ધેટ કોલ મેલ્ટિંગ પોઈન્ટ ડિક્રીઝ. એટલે જેનું સહસંયોજક બંધ બનવાનું વલણ વધે, સહસંયોજક બંધ proportional to 1 upon શું છે? ગલન બિંદુ. જેમ સહસંયોજક બંધ વધુ એમ ગલન બિંદુ કેવું એના ઓછા. એટલે મેલ્ટિંગ કોવેલેન્ટ ઇન્ક્રીઝિસ, મેલ્ટિંગ પોઈન્ટ ડિક્રીઝિસ. ચાલો આ ચારે ચાર માંથી કોવેલેન્ટ બોન્ડ કોનો હશે? બરોબર છે, હોમવર્ક કરવાનું છે કે આમાં કોણ હશે? ચાલો નેક્સ્ટ. હવે છે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ શું કે જ્યારે બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, ઇલેક્ટ્રોનનું શું થાય? ભાગીદારી થાય અને રચાતા બંધને શું કહેવાય છે? સહસંયોજક બંધ કહેવાય છે. જ્યારે ઇલેક્ટ્રોનની શું થતી હોય? ભાગીદારી, ત્યારે રચાતા. સામાન્ય રીતે બે તત્વના પરમાણુઓ વચ્ચે 1, 2, 3 કે 4 ઇલેક્ટ્રોનની ઉણપ હોય ત્યારે સહસંયોજક બંધ રચાય છે. એવું જરૂરી નથી કે 3 થી વધારે હોય, 4 થી વધારે હોય તો જ સહસંયોજક બંધ બને. એકની પણ જવાબદારી હોય તો પણ સહસંયોજક બંધ બની શકે. વિદ્યુત ઋણતાનો ઓછો તફાવત ધરાવતા બે તત્વો વચ્ચે આની પહેલા મેં તમને ભણાવ્યું તો આ વસ્તુ યાદ હોવી જોઈએ કે જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તેમ તે આયનીય બંધ બનાવે છે. કે જે સંયોજનમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે એ સંયોજનો આયનીય બંધ બનાવે છે. ચાલો હવે જો આ ઇલેક્ટ્રોનની ભાગીદારી વાળું મેં તમને આખું સમજાવી દીધું હતું. આમાં કોઈ ડાઉટ જોવો તો? એકલ સિંગલ બંધ એટલે કે જ્યારે એક જ ભાગીદારી થતી હોય ત્યારે. પછી ડબલ દ્વિબંધ, સહસંયોજક દ્વિબંધ. કોઈ ડાઉટ? તો આગળ વધીએ આમાં કે સમજાવવું પડશે બધાને. ઉઝમા, હિરલ, સુરભી, પિનલ, સંતોષ? ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો અસહસંયોજકમાં ત્રિસંયોજક જો વિદ્યુત ઋણતાના તફાવતને આધારે એટલે છે બિન ધ્રુવીય સહસંયોજક બંધ કે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો દ્વારા બને છે. એટલે હવે જો ક્લોરીન અને આ ક્લોરીન બેની વિદ્યુત ઋણતા સમાન જ હોય એવું તો ન હોય કે લંડનમાં રહેલો ક્લોરીન છે એની વિદ્યુત ઋણતા વધારે હોય ને દિલ્હીમાં રહેલો ક્લોરીન છે તેની વિદ્યુત ઋણતા ઓછી હોય. એવું તો ક્યાંય કોઈ જગ્યાએ હોતું નથી. પછી છે ધ્રુવીય સહસંયોજક બંધ જેને પોલાર. ધ્રુવીય સંયોજન પહેલા તો કોને કહેવાય? કે ધ્રુવીય પેલી વસ્તુ કાના પછીના થિયરીમાં છે કેલ્ક્યુલેશન ઓફ પોલાર કોવેલેન્ટ. એક જ મિનિટ. ચાલો દ્વિધ્રુવીય ચાક માત્રા છે એટલે એ પહેલા અહીંયાથી જોઈ લેજો કે વિદ્યુત ઋણતાનો પૂરતો તફાવત ધરાવતા તત્વ દ્વારા સહસંયોજક બંધ બને તેને તેમાં ધ્રુવીયતા ઉદ્ભવે છે. એટલે ધ્રુવીયતા એટલે પ્લસ ઓર માઇનસ, પણ એ હમણાં દ્વિધ્રુવીય ચાક માત્રા છે ને એમાં જ સમજાવીશ. અને આ જો એક પાઉલિંગ ઇક્વેશન છે, આ પાઉલિંગ ઇક્વેશન ઉપર છે ને ખાલી એક નજર મારી લેજો, સૂત્ર યાદ રાખી લેજો. આમ પરફેક્ટલી યાદ રાખવાની કોઈ જરૂર નથી, બરોબર છે? પાઉલિંગ વાળું
ખાલી સૂત્ર એક જોઈ લેજો. એમાં પાવલિંગ ઇક્વેશન જ જોજો. હેની એન્ડ સ્મિથ ઇક્વેશન ની કઈ જરૂર નથી આપણે. બરોબર, પાવલિંગ ઇક્વેશન જોઈ લેજો કઈ રીતે છે પરમાણુની વિદ્યુત ઋણતા, એને આધારે તમને ખબર પડી જાય કે એના આયોનિક કેરેક્ટર્સ કેવા છે. ચાલો, હવે થિયરી છે એ છે દ્વિધ્રુવીય ચાક માત્રા. કઈ છે? દ્વિધ્રુવીય ચાક માત્રા. તો હવે ધ્યાન આપજો કે ડાયપોલ મોમેન્ટ છે, આ ડાયપોલ મોમેન્ટની થિયરી ઉપર યાદ રાખજો કે દાખલા તરીકે તમારી પાસે અત્યારે HF છે. શું છે? HF છે. હવે અહીંયા જ્યારે કોઈ પણ સંયોજનો છે, આ સંયોજનોમાં દ્વિધ્રુવીય ચાક માત્રા ક્યારે કહેવાય? સર, આવર્ત કોષ્ટકમાં મને ખબર છે ત્યાં સુધી ફ્લોરિન છે સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વ છે. વિદ્યુત ઋણતા કેવી છે આની? વધુ. હવે આની સાપેક્ષમાં આની વિદ્યુત ઋણતા કેવી છે? સર, આની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે શું થાય કે આ બે બંધ પાસે જે ભાગીદારીનો ઇલેક્ટ્રોન છે, કારણ કે હાઇડ્રોજને અહીંયા એક ભાગીદારીનો ઇલેક્ટ્રોન મૂક્યો હોય અને ફ્લોરિને પણ ભાગીદારીનો એક ઇલેક્ટ્રોન, એટલે ફ્લોરિન પાસે ઓલરેડી અત્યારે કેટલા ઇલેક્ટ્રોન થયા? જો, ફ્લોરિન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને હાઇડ્રોજને અષ્ટક પૂરું કર્યું. હવે શું કરે અહીંયા જોજો ખાસ કે આ વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે ફ્લોરિન આ જે ઇલેક્ટ્રોન છે એને પણ પોતાની તરફ ખેંચે. એટલે એને ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે એટલે ઇલેક્ટ્રોન આ રીતના ફ્લોરિન તરફ ખેંચે, એટલે જે બાજુથી ખેંચાણો હોય આ રીતે ક્રોસ આવવું જોઈએ. અને ફ્લોરિન બાજુ ખેંચાતો હોય તો ફ્લોરિનને તમારે માઇનસ ચાર્જ, એટલે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર આવે અને આ હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે. એટલે આ જે ઘટના બને આ ઘટનાને કહેવાય દ્વિધ્રુવીય, કારણ કે બે ધ્રુવ બન્યા, એક ધન ધ્રુવ બન્યો, એક ધન ધ્રુવ બન્યો અને એક ઋણ ધ્રુવ બન્યો, એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા, જેને તમે ડાયપોલ મોમેન્ટ ઇંગ્લિશમાં તમે શું કહો છો? એને ડાયપોલ મોમેન્ટ. ઓકે, ઇંગ્લિશમાં ડાયપોલ મોમેન્ટ, દ્વિધ્રુવીય ચાક માત્રા કયો છો. હવે આ તમારી જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે, આ દ્વિધ્રુવીય ચાક માત્રા જો તમારે માપવી હોય તો એના માટેનું સૂત્ર છે કે દ્વિધ્રુવીય ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય વીજભાર, વિદ્યુતીય વીજભાર ગુણ્યા બંધ લંબાઈ, ગુણ્યા બંધ લંબાઈ. વિદ્યુતીય જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એને મ્યુ વડે દર્શાવાય અને વિદ્યુતીય વીજભાર એટલે Q અને બંધ લંબાઈ એટલે અંતર છે એને શું કહેવાય? D. એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ D. અને આ જે છે એકમ ચુંબકીય ચાક માત્રા, એના એકમને કહેવાય D બાય. શું કહેવાય? D બાય, જેને દર્શાવાય D વડે. અને 1 D બાય ની વેલ્યુ છે એ 1 ગુણ્યા 10 ની -18 EMU સેન્ટીમીટર, અથવા જો કુલમમાં લેવી હશે તો 3.3356 ઇન્ટુ 10⁻⁻30 કુલમ ઇન્ટુ મીટર. આ રીતના માપી શકાય. હવે જો જુદી જુદી દિશાઓમાં ચુંબકીય ચાક માત્રા હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ મ્યુ1 પ્લસ મ્યુ1 સ્ક્વેર, મ્યુ2 સ્ક્વેર અને 2 મ્યુ ઇન્ટુ મી2 કોસ થીટા. જે મ્યુ એ રેઝલ્ટન્ટ ડાયપોલ મોમેન્ટ છે, બરોબર છે. એટલે અલગ અલગ સંયોજનો હોય, અલગ અલગ સંયોજનો માટેની ડાયપોલ મોમેન્ટ છે. હવે અમુક એવા સંયોજનો છે કે જેમાં દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય છે. હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. હું અહીંયા કયા કમ્પાઉન્ડ લખું છું જેની દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી છે? શૂન્ય. સાહેબ, દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય કેમ થાય? આ ધ્યાન આપજો. ફર્સ્ટ ઉદાહરણ છે આપણી પાસે HCF2. ચાલો, ઝેનોન, આની એક બાજુ ફ્લોરિન છે અને આની આ બાજુ ફ્લોરિન છે. હવે શું થાય કે સર દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થવા માટે એક જ મિનિટ. હવે ફ્લોરિન પોતાનો ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચે અને આ બાજુનો ફ્લોરિન છે એ પોતાનો ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચે, એટલે બે બાજુથી સરખા ભાગમાં ખેંચાયેલો, એટલે કોઈ ઉપર પ્લસ કે માઇનસ ચાર્જ આવવાની કન્ડિશન રહેતી નથી, ત્યારે એની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થઈ જાય. પછી શું છે? કાર્બન ડાયોક્સાઇડ. જો કાર્બનની ડબલ બોન્ડ બાજુ આ અને ડબલ બોન્ડ થી OR, શું થશે સર? એક બાજુ આ ખેંચાય, અહીંયા ક્રોસ, એક બાજુ આ ખેંચાય, ક્રોસ. દ્વિધ્રુવીય ચાક માત્રા 0. પછી શું છે? BF3 છે. BF3 જુઓ, બ્રોમિન સોરી બોરોન, એક બાજુ ફ્લોરિન, એક બાજુ ફ્લોરિન, આ એક બાજુ ફ્લોરિન. હવે આ બાજુ ક્રોસ ખેંચાય એટલે સર અહીંયાથી કરે એટલે આના 0, અહીંયા કરે એટલે 0, એટલે કુલ ચુંબકીય ચાક માત્રા કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. એવા અનેક ઉદાહરણ છે. જુઓ, HCF4 છે. HCF4 તમે કાઉન્ટ કરો એટલે સર એક અહીંયા ફ્લોરિન, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. ચારે બાજુ શું હશે સર? એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા અને એક ફ્લોરિન અહીંયા. શું કરશો સર દ્વિધ્રુવીય ચાક માત્રા માટે?
આ અસર આ ફ્લોરીન આ એકબીજાની અસર નાબૂદ કરે અને આ ફ્લોરીન. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારા એરો આપતા શીખજો કે વધુ વિદ્યુત ઋણીય ઘટક હોય ને ત્યાં આ રીતના ક્રોસ આવવો જોઈએ, ઓછા વિદ્યુત ઋણીય જેની પાસેથી ઇલેક્ટ્રોન લીધો છે એ રીતે આ રીતે પ્લસ ચાર્જ આવવો જોઈએ. પછી છે દ્વિધ્રુવીય ચાક માત્રાના અગત્યના ક્રમ એટલે HF, HCl, HBr અને HI. ગાંડાને સમજ પડે કે સર ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એ ભાગીદારીના ઇલેક્ટ્રોનને ઝડપથી પોતાની તરફ ખેંચે એટલે HF માં વિદ્યુત ઋણતા દ્વિધ્રુવીય ચાક માત્રા વધે. કોની સાપેક્ષમાં? HCl ની સાપેક્ષમાં, કારણ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી. એ પ્રમાણે CH3Cl, CH3l, CH2Cl2, CHCl3 અને CCl4. હવે જો અહીંયા ધ્યાન આપજો. હવે એક કમ્પાઉન્ડ છે કે તમારી પાસે આ રીતના એમોનિયા છે. શું છે? એમોનિયા છે. ચાલો, અને બીજું કમ્પાઉન્ડ છે તમારી પાસે NF3. હવે આ બેમાં વધુ વિદ્યુત ઋણીય અથવા જેમ કેમાં દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો હવે દ્વિધ્રુવીય ચાક માત્રા ફાઇન્ડ આઉટ કરવું એટલે પહેલી વસ્તુ શું છે કે ઇલેક્ટ્રોન કોણ લે છે, કોણ દાન કરે છે એના ઉપર આપણે. તો અહીંયા કોણ? નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં વધુ વિદ્યુત ઋણીય ઘટક કોણ? નાઇટ્રોજન. તો ઓબ્વિયસલી શું કરશે? નાઇટ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન આ તરફ ખેંચો, આ તરફ ખેંચો અહીંયા અને આ તરફ ખેંચો અહીંયા. હવે આ બાજુ આવો તો કોણ વધુ વિદ્યુત ઋણીય? નાઇટ્રોજન અને ફ્લોરીનમાં. ઓબ્વિયસલી સર ફ્લોરીન. તો ભાગીદારીનો ઇલેક્ટ્રોન ફ્લોરીને ખેંચો, અહીંયા ખેંચો અને અહીંયા ખેંચો. તો આ નાઇટ્રોજન ઉપર અત્યારે કેટલો ચાર્જ થશે? -3 ચાર્જ. અહીંયા +1 +1 +1. અહીંયા શું થશે? -1 -1 -1. અહીંયા +3. તો સૌથી વધારે વિદ્યુત ઋણીય તત્વ થાય દ્વિધ્રુવીય ચાક માત્રા થાય NH3 ની. શું કામ? કે જ્યારે કોઈ પણ સંયોજન પર ઋણ વીજભાર જમા થાય ત્યારે અને તેનો ધન વીજભાર વહેંચાય ત્યારે તેમાં દ્વિધ્રુવીય ચાક માત્રા નું મૂલ્ય વધુ જોવા મળે છે. તો અહીંથી એક વસ્તુ તમારે ક્લિયર કટ સમજવાની રહે કે તમારી પાસે જો ધન વીજભાર છે એ અલગ અલગ ભેગો જમા થાય અને ઋણ વીજભાર એક જગ્યાએ એકઠો થતો હોય, અને અહીંયા શું છે કે ઋણ વીજભાર અલગ અલગ જમા થાય, ધન વીજભાર એકઠો થતો હોય, તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં ઋણ વીજભાર એક જગ્યાએ ભેગો થાય એ સંયોજનની દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી હોય છે? વધારે હોય છે. ચાલો, તો બોલો કોઈ આજના લેક્ચરમાં ડાઉટ રહેશે? ચાલો, હજી એક છે અહીંયા જો. હવે એક અહીંયા પૂરું કરી દઈએ પછી ઉપયોગો તમે ક્લિયર કટ કરી નાખજો, બરોબર છે? પછી ઓડ ઇલેક્ટ્રોન્સ બોન્ડ જોઈ લેશું. ચાલો, શું છે? એક જ મિનિટ. એક સરખા વિસ્થાપિત સમૂહ ધરાવતા બેન્ઝીનના દ્વિવિસ્થાપિત સમઘટકોની દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે ઓર્થોની સૌથી વધારે, પછી મેટાની, પછી પેરાની. હવે જો ભૌમિતિક સમઘટક હોય તો સીસ છે, સામાન્ય રીતે સીસ સમઘટકની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય ટ્રાન્સ કરતા કેવું હોય? વધારે હોય. હવે લોચો શું પડે? જો અહીંયા ધ્યાન આપો. આ CH3 CH ડબલ બોન્ડ CClH. હવે એ પ્રમાણે આ સીસ છે, ટ્રાન્સ લ્યો. આ Cl. હવે અહીંયા લોચો શું પડે કે અહીંયા આ રીતના હોય વધુ વિદ્યુત ઋણીય ઘટક, દાખલા તરીકે આ છે એટલે આ ખેંચે, આ બાજુ આ ખેંચે. હવે અહીંયા શું થાય કે સર આ ખેંચે અને આ ખેંચે એટલે એકબીજાની અસર કેવી કરી દે? નાબૂદ કરી દે. જ્યાં અહીંયા એકબીજાની અસર નાબૂદ થઈ શકતી નથી એટલે સીસ ટ્રાન્સની સાપેક્ષમાં સીસની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. ચાલો, દ્વિધ્રુવીય ચાક માત્રાના ઉપયોગો. તો ઉપયોગોમાં ખબર પડશે ને, એક આ સૂત્ર યાદ રાખી લેજો. આ આયોનિક કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વ ડાયપોલ મોમેન્ટ, એટલે કે તમે જે સૈદ્ધાંતિક રીતે મેળવેલી ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રાના છેદમાં કે આયોનિક સંયોજનો દ્વારા 100% જે તમને ચુંબકીય ચાક માત્રા આપે છે એ ગુણ્યા 100.
એટલે તમારે એની અંદર કેટલું આયોનિક કેરેક્ટર એટલે કેટલો આયનીય સ્વભાવ છે એ તમને આ સૂત્રની મદદથી મળી જશે. અને બાકીની છેલ્લી અણુના આકાર નક્કી કરવા એના ઉપર તમને કોણીય સ્થાન કે ભૌમિતિક રચના ખબર પડે છે. સર હા બોલો. ભૌતિક સંગતતામાં આની સમજ પડી તમે કરાવ્યું. કેમાં? ટ્રાન્સ વાળું. સિસ ટ્રાન્સ વાળો? હા. જો અહીંયા જો ભૌમિતિક સમઘટકમાં આ સીસ છે, કારણ કે બે સમૂહ એક જ બાજુ હોય તો આને સીસ કહેવાય, બરોબર છે. અને અહીંયા અલગ અલગ છે તો ટ્રાન્સ કહેવાય. હવે શું થાય કે આયોનિક કેરેક્ટર પ્રમાણે ક્લોરીન પોતાનો લઈ ગયો ઇલેક્ટ્રોન, આ બાજુ CH3 લઈ ગયો, એટલે બે બાજુ આમ ઇલેક્ટ્રોન ગયા. એટલે પહેલી વસ્તુ મેં શું કીધું કે તમારી પાસે ધન વીજભાર છે, ઋણ વીજભાર અહીંયા ગયો દ્વિધ્રુવ. અહીંયા શું થાય કે આ બે ક્રોસ ગયા, એટલે આ એકબીજાની અસરને આને શું કરી દીધી, નાબૂદ કરી દીધી. એટલે આમાં તો થોડીક માઇનોર હશે દ્વિધ્રુવીય ચાક માત્રા, પણ અહીંયા તો હાવ ઝીરો ચુંબકીય ચાક માત્રા હશે. એટલે સીસની વધારે હોય ને ટ્રાન્સની ઓછી, કારણ કે એકબીજાની ચુંબકીય ચાક માત્રાની અસરને નાબૂદ કરે છે. એટલે